જોઈએ જામનગરની વાત તો જિલ્લાના મજોઠ ગામમાં જતો રસ્તો જર્જરિત થતા હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। મજોઠ ગામે જવાનો ઊંડ 2 ડેમ પરથી જવાનો આ એકમાત્ર રસ્તો છે જે સાવ જ બિસ્માર હાલતમાં છે, ત્યારે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સારો રસ્તો બનાવી આપવાની માંગ સાથે સ્થાનિકો મેદાને ઉતર્યા છે। નેતાઓ અને અધિકારીઓને અનેક રજૂઆત કરવા છતાં પણ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। જોડિયા તાલુકા પંચાયતના ભાજપના સદસ્યના પતિ પણ વિરોધમાં જોડાયા। ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ સાથે મળીને વિરોધ કર્યો છે। 6 ગામને જોડતો રસ્તો ખરાબ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જો આ રસ્તાની સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગ્રામજનોએ કહ્યું છે કે વોટ માંગવા આવો છો તો રસ્તા પણ સારા આપો। આ રસ્તાની લેખિત મૌખિક અનેકવાર રજૂઆત કરેલ છે। હાલ માજી સરપંચ અને આ રસ્તો અનેક વખત અને રૂબરૂ લેખિતમાં ફરિયાદ કરેલ હોવાથી 5 ગામની સમસ્યાનો જે પ્રશ્ન છે તો ઉકેલ કરવામાં આવેલ નથી। તો આ જાતે અમે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને કહી કે આની નોંધ તાત્કાલિક લીએ, નકર આગામી 10 દિવસ પછી અમે ઉગ્ર આંદોલન, રસ્તા રોકો આંદોલન કરવાના છીએ અને ડેમને જતો રસ્તો અમે હાવ બંધ કરશું। ત્યાં લગી અમે જવાની તૈયારીમાં જઈ તો તાત્કાલિકના ધોરણે 10 દિવસમાં આ રસ્તાનો ઉકેલ લાવે અને અહીંના સ્થાનિક રાજકારણીઓ મિલી ભગત હોવાથી અમારા પ્રજાના કામ થતા નથી। એક રિક્ષા તો સાહેબ ભાંગી ગયા, બીજી લીધી છે। કેટલો સમય ત્યાં સમસ્યા છે? આ સમસ્યા 2 વર્ષથી 2 વર્ષ ખાવો જ જોઈએ ને, નકા આમાં વાહન કેમ હાંકવા? હાલાકી કેવી પડી રહી છે? ખરાબ છે। અરે આ મુશ્કેલીની વાત જવા દો। હા, વિકલ્પ નથી, સાચી વાત।